VR પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સર્ટિફિકેટ કોર્સ 2 માસ. સમય સોમથી શનિ રોજ 2 કલાક. ફી 20,000 રૂપિયા. ન્યૂઝ રીડિંગ, એન્કરિંગ, વિડિયો એડિટિંગ, કોપી એડિટર. સંપર્ક કરો 9979876123. આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ધ્વનિ. દર બુધવારે મિત્રો આપ માહિતગાર છો કે આપણે આયુર્વેદ કઈ રીતે અલગ અલગ રોગો જે છે એમાં ઉપયોગી બને છે, આયુર્વેદમાં અલગ અલગ રોગો વિશે શું કીધેલું છે એ વિષય પર માહિતી મેળવતા હોઈએ છીએ. ગત સપ્તાહે એટલે કે ગત બુધવારે આપણે ચર્ચા કરી હતી કે આયુર્વેદમાં કિડનીમાં થતી પથરી અને પથરી વિશે શું કીધેલું છે. ત્યારે મિત્રો આજે આપણે તેની ચિકિત્સા વિશે વાત કરવી છે. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર. તેમનું સ્વાગત કરીએ અને માહિતી મેળવીએ. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર જી રાજેશભાઈ, જે મિત્રોએ ગત સપ્તાહે આપણો એપિસોડ જે છે એ જોવાનું ચૂકી ગયા હોય તો એમને આ વખતે થોડુંક રિકેપ આપણે આપીશું કે પથરી જે છે એ કયા કયા ભાગમાં થઈ શકે છે, તે ઉપરાંત કિડનીમાં પથરી થવાના કારણો શું હોય છે એ વિષય પર આપણે માહિતી આપીએ. ચોક્કસ. કિડનીમાં થતી પથરી વિશે આપણે ગયા એપિસોડમાં જોયું હતું કે એમાં આયુર્વેદના ગ્રંથોમાં શું વર્ણન છે અને મોડર્ન મેડિકલ સાયન્સમાં એનું શું વર્ણન જોવા મળે છે. તો આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદમાં 4 પ્રકાર છે અને મોટે ભાગે આયુર્વેદમાં એવું હોય કે કોઈ પણ રોગ હોય એના 3 દોષ પ્રમાણે એના 3 પ્રકાર તો મોટે ભાગે જોવા મળતા હોય. એટલે વાયુથી થતી, પિત્ત દોષથી થતી પથરી અને કફ દોષથી થતી પથરી, એ જે છે તો એ 3 પ્રકાર એ છે. અને ચોથો જે છે શુક્રાસ્મરી છે, બહુ ભાગ્યે જ જોવા મળે એવો એ પ્રકાર છે. મોટે ભાગે વાયુની જે પથરી હોય પીડાકારક બહુ હોય, રફ હોય, ખરબચડી હોય, કાંટા જેવી હોય. એટલે 4 કે 5 mm ની પણ પથરી હોય તો પણ કૂદકા મરાવે એટલું બધું પેઇન કરી શકે. વાયુ દોષથી જે પથરી થતી હોય છે એ ખરબચડી હોય છે. પિત્ત દોષથી થતી હોય છે, પીડાશ પડતી હોય છે અને સાથે સાથે એકદમ લીસી અને એ ટાઈપની હોય છે. પરંતુ એ જ્યારે થાય છે ત્યારે તમને એ બહાર નીકળતી હોય ત્યારે બળતરા કરી શકે છે. અને એવી રીતે કફ દોષ વાળી જે છે એ તો એકદમ પોલિશ કરેલા પથ્થર જેવી હોય, સહેજ પણ રફનેસ ના હોય અને એ લિટરલી એવું કહી શકાય કે પીડા રહિત હોય, કફ દોષથી થતી હોય. એટલે જે વાયુ દોષની પથરી જે 4 કે 5 mm ની હોય ને પીડા કરતી હોય અને બદલે કફ દોષ વાળી પથરી છે 20 mm ની થઈ જાય તો ક્યારેક ને ખબર જ ના પડવા દે અને એટલી બધી સાયલેન્ટ હોય કે દર્દીને અંધારામાં રાખે અને પથરીમાંથી પથરાનું સ્વરૂપ થઈ જાય ત્યાં સુધી ખબર ના પડે. એટલે સોનોગ્રાફી વગેરે આધુનિકથી એની તપાસ થઈ શકે છે, જાણવી જોઈએ અને એની ચિકિત્સા કરવી જોઈએ. મોડર્ન મેડિકલ સાયન્સમાં જોવા જઈએ તો મોટે ભાગે કેલ્શિયમની પથરી વધારે જોવા મળે. એમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ. તો એમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ છે 70 થી 75% લોકોમાં કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી જોવા મળે છે. બીજી ફોસ્ફેટની પણ પથરી જોવા મળે છે અને બીજી યુરિક એસિડની એની બધી પથરીઓ જોવા મળતી હોય છે. જી રાજેશભાઈ, આપણે આગળ વધીએ તે પહેલા એક કોલર મિત્રનો ફોન લઈશું. હેલો હેલો કોલર મિત્રને વિનંતી રહે છે કે જ્યારે પણ તેઓ ફોન કરે ત્યારે અવશ્યથી ટીવીનો અવાજ બંધ રાખે, તે ઉપરાંત સાથે નોટ પેન રાખે, જેથી રાજેશભાઈ દ્વારા જે પણ દવાઓ છે એનું સૂચન કરવામાં આવે છે જે ઔષધોનું એ આપ તરત લખી શકો. રાજેશભાઈ, આપે માહિતી આપી પથરીના અલગ અલગ પ્રકારો વિશે, થવાના કારણો વિશે. હવે રાજેશભાઈ પર વાત કરી રહ્યા છે એક સરળ પ્રશ્ન જેને આપણે ખૂબ વિસ્તૃતમાં ચર્ચા કરીશું કે પથરી જ્યારે પણ થાય છે. એક કોલર મિત્ર જોડાયા છે. હેલો જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? અશ્વિનભાઈ પાઠક, વડોદરા. હા અશ્વિનભાઈ, જણાવો આપનો પ્રશ્ન. મારે અઠવાડિયા ઉપર સીટી સ્કેન કરાવી હતી તો 7.3 ની અને બીજી 3 પોઈન્ટ ની હતી. તો ડોક્ટરે કહ્યું કે મહિના દવાડી છે, પછી નહીં થાય તો તમને ઓપરેશન કરીશું. ઓકે. એક જ બાજુની કિડનીમાં છે કે પછી નળીમાં છે? ડાબી બાજુ છે. ઓકે. અને નળીમાં નથી આવેલી ને, કિડનીમાં હતી ને? ના. હા. ઓકે. તો જો નળીમાં ના આવી હોય અને કિડનીમાં હોય
તો ચોક્કસ હું તમને કહી શકું કે એલોપેથી સારવાર અને આયુર્વેદ સારવારમાં સફળતાનો બહુ મોટું અંતર છે. એટલે એલોપેથી સારવારમાં કેવું થશે કે મહિના સુધી રાહ જોયા પછી ઘણા બધા એવા મોટાભાગના દર્દીઓ હોય કે જેને ઓપરેશન કરાવવાની જરૂર પડતી હોય, તો તમે એ સારવાર લેવી હોય તો લઈ શકો છો. પણ આયુર્વેદ સારવારની હું ભલામણ કરું છું અને 3 થી 4 મહિના સારવાર કરો, તમારી પથરી ચોક્કસથી નીકળી શકે છે. આયુર્વેદમાં આના ગ્રંથોમાં અધ્યાયો ભરીને એનું અનેક શ્લોકોમાં વર્ણન જોવા મળી રહ્યું છે. આજે આપણે એની ચર્ચા કરીશું. હું તમને 2 ઔષધો સૂચવું છું. એ ઔષધો તમારે એક ઉકાળો છે અને બીજી ગોળીઓ છે. તો ઉકાળાની અંદર અશ્મરી હર ક્વાથ આ નામનો ભૂકો આવે છે. 2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. અને પછી એની અંદર ગાળી લીધા પછી હજરૂલ યહૂદ પિષ્ટી આ નામનો એક પાવડર આવે, એને 5 ચપટી ભરીને, એટલે કે 1/2 ગ્રામ થાય, બરાબર છે. તો એ 1/2 ગ્રામ જે પાવડર છે ઉકાળો ગાળી લીધા પછી આ હજરૂલ યહૂદ પિષ્ટીની 5 ચપટી ભરીને અંદર નાખવાની છે અને ગોક્ષુરાદી ગુગળની ગોળી લેવાની છે. નિયમિત રીતે આ સારવાર કરો. ગોક્ષુરાદી ગુગળની 2 ગોળી સવાર સાંજ લેવાની છે. ચોક્કસથી તમારી પથરી નીકળી જશે. આયુર્વેદિક અમારે ક્યાંથી? અમારા ત્યાં પણ તમને જો કોન્ટેક્ટ કરીને અમારા ત્યાંથી ઔષધો મંગાવવા હોય તો મંગાવી શકો છો. નીચે નંબર આવે છે 722 થી શરૂ થતો હોય એવો નંબર આવે છે. તો હોસ્પિટલના નંબર ઉપર ફોન કરી અને અમારે ત્યાં એપોઇન્ટમેન્ટ લઈને મંગાવી શકો. કુરિયર દ્વારા પણ મંગાવી શકો. થેન્ક યુ. રાજેશભાઈ, જે પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે પથરી થાય, વધુ એક કોલર મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો ધનીબેન, નમસ્કાર. ચૌધરી રમેશભાઈ. નમસ્કાર રમેશભાઈ, જણાવો આપનો પ્રશ્ન. પહેલા તો રાજેશ સરનો ખૂબ ખૂબ આભાર, એમનો કિંમતી સમય બગાડીને ખરેખર માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે એમનો હવે રાજેશ સરને એ પૂછવા માંગુ છું કે મારે પણ એક કિડનીની અંદર 11 mm પથરી હતી અને લગભગ 500 ગોળી, પેલી સિસ્ટોન ગોળી આયુર્વેદિક જ આવે છે, 500 ગોળી લીધી, એના પછી કોઈ દુખાવો થતો નથી. એટલે કદાચ તૂટી ગઈ હોય કે એવું લાગે ખરું? ઓકે, હવે 2 વસ્તુ છે કે 11 mm ની પથરી હોય અને તમે જે દવાની વાત કરો છો તો એ દવાનો ડોઝ, દવા સારી છે પણ કદાચ હથિયાર નાનું પડે એટલે 11 mm એટલે મોટી થઈ ગયેલી છે. તો મારી દ્રષ્ટિએ તો એક તમે સોનોગ્રાફીની એક નવી લેવી જોઈએ કે જે ખરેખર છે કે નહીં. દુખાવો ન થતો હોય તો પથરી નથી એવું કોઈએ પણ બ્રહ્મ ના રહેવું. કેમ કે આપણે હજી આગળ પણ જોઈશું, ફરીથી પણ વાત કરીશું કે કેટલીક પથરીઓ સાયલેન્ટ હોય તો તમને 10-10 ને 15-15, 20-20 mm ની થઈ જાય ત્યાં સુધી તમને દુખાવો પણ ના થવા દે અને તમે અંધારામાં રહો અને કિડનીને નુકસાન થતું હોય. તો પહેલા તો સોનોગ્રાફીની તપાસ કરાવો. જરૂર લાગે તો અમારે ત્યાં ફોન ઉપર વાતચીત કરી શકશો. અને હું તમને એક ઔષધ સૂચવું છું, એ પાવડર ખાસ તમે લેવાનું ચાલુ કરો. કેમ કે એ ઔષધ વગર તમારી 11 mm ની પથરી હું માનું છું ત્યાં સુધી ન નીકળી શકે. કેમ કે બહુ પાવરફુલ ઔષધોની જરૂર પડે. બરાબર છે? ઓકે. હા, ફોન કપશે, ટીવી ઉપર અવાજ સાંભળો. ઓકે, વિડિયો કોલ, હા, રેકોર્ડિંગ કરી લેજો. રેકોર્ડિંગ કરી. હા, અને દર્શક મિત્રોને આપણે ખાસ કહીએ છીએ કે તમે નોટ પેન લઈને બેસો અથવા તો તમે તમારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી અને રેકોર્ડ કરી શકો છો. એમને આપણે એક પાવડર સૂચવીએ છીએ. એમાં પાષાણ ભેદ ચૂર્ણ 100 ગ્રામ લેવાનું, ગોક્ષુર ચૂર્ણ છે એ 100 ગ્રામ લેવાનું છે અને એની અંદર હજરૂલ યહૂદ પિષ્ટી એની 10 ગ્રામ પાવડર અંદર નાખવાનો છે. એટલે આ જે મિશ્રણ તૈયાર થયું છે એમાંથી 1-1 ચમચી પાવડર પાણી વાળી અને સવાર સાંજ પી જવાનો છે. અને સાથે ગોક્ષુરાદી ગુગળની પણ 2 ગોળી લેવાની. નિયમિત રીતે ઔષધો લો. બહુ સરસ સચોટ પરિણામ એમને જી. આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે. હેલો હેલો. હાજી, નમસ્કાર. આપનું નામ શું ને ક્યાંથી વાત કરો? આ પેશાબ પીળો આવે છે તો પીળો પેશાબ આવે તો તકલીફ થાય ખરી? તમારો આગળનું વાક્ય શાના કારણે તમારું ગળું સુકાય છે? વિટામિન ની ખામીના કારણે. ઓકે, તમને ડાયાબિટીસ છે? ના. ઉંમર કેટલી? 75. પ્રોસ્ટેટની ફરિયાદ છે તમને? તમને પ્રોસ્ટેટની ફરિયાદ છે? તેમનો કોલ ડિસ્કનેક્ટ થયો છે રાજેશભાઈ. તમને વિનંતી કરીએ છીએ કે માહિતી અધૂરી છે, ફરીથી કોલ કરો. તમારા કોલને અમે અટેન્ડ કરીશું અને પૂરી માહિતી લઈ અને પછી સચોટ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. જી. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો હેલો. હાજી. હાજી. હેલો. હેલો. હા, આપનું નામ જણાવો. મારું નામ મિસિસ પ્રેરણા. હા, બોલો. મારે ડોક્ટર સાથે વાત કરવી છે.
ગઈ વખતે એમનો છે ને પેન્ડિંગ હતો મારો ક્વેશ્ચન પ્રોગ્રામ પતવા આવ્યો ને ત્યારે થયો હતો. એટલે મારી પૂરી વાત સંભળાઈ નથી અને ડોક્ટરે 2 દવા મને એડવાઇસ કરી હતી, પણ મારે ડોક્ટર સાથે ખુલાસાથી વાત કરવી છે, તો જરા વાત કરી દો ને. હા ડોક્ટર સાંભળી રહ્યા છે, પૂછો. બોલો તમારો પ્રશ્ન. ગઈ વખતે મેં કીધું તો મારે ઘરમાં પડી જવાથી ઓપરેશન થયું છે, પણ હજુ ખાસ ચાલવામાં પણ નથી ઠીક મને, અને બીજી બધી ઉઠવા હોય એ બધું તો થતું જ નથી. મારે કમરથી વળવું હોય તો પણ મુશ્કેલી પડે છે, પગ ઉછવા હોય, અંડરગાર્મેન્ટ્સ પહેરવા હોય તો પણ તકલીફ પડે છે. અને એ વખતે મેં મારી ભૂલ એ વાત રહી ગઈ કારણ કે છેલ્લો ક્વેશ્ચન હતો ને એ પ્રોગ્રામ પતવાને ટાઈમે, તો એ વાત કે મારે કોલાઇટિસ નો પ્રોબ્લેમ છે. દિવસમાં મારે 4 વાર ટોયલેટ જવું પડે છે અને શરીરમાં આખા શરીરમાં જગ્યાએ બળતરા થાય છે. મોઢામાં ચાંદા બી બહુ પડે, 2 ને 3 4 મોઢામાં ચાંદા પડે છે. તો તમે લાક્ષાદી ગુગળ ને આબાદી ગુગળ એવું કઈ બોલ્યા હતા. લાક્ષાદી તો ખબર છે પણ આબાદી મને ક્લિયર નથી સંભળાયું. તો એ 2 ગુગળ મારા બીજા પ્રોબ્લેમ્સ છે એમાં હું લઈ શકું કે નહીં? હા સારું. ગુગળમાં પણ મને દુખાવો બહુ પ્રેરણાબેન ડોક્ટરનો અવાજ અને એમાં ઘૂંટણમાં દુખાવો રહે છે મને. પ્રેરણાબેન તમે ડોક્ટરનો પ્રશ્ન પણ સાંભળો, થોડો બ્રેક લો, ડોક્ટર ભાગી નથી જતા. હા, અને વચ્ચે વચ્ચે સાંભળો, ઇન્ટરેક્શન ચર્ચાથી જવાબ મળશે. તમે સતત બોલ્યા કરો, વચ્ચે વચ્ચે પ્રશ્નો આવે. સાંભળો, તમને પડી જવાથી કમરમાં દુખે છે? નહીં, તમે પડી ગયા હતા કે કમરમાં કેવી રીતે દુખે છે તમને? વિનંતી રહેશે કે તેઓ જ્યારે પણ ફોન કરે ત્યારે થોડોક બ્રેક લે, જેથી અમે ડોક્ટરને જો કોઈ આપને પ્રશ્ન પૂછવો છે તો એ પૂછી શકે. જી રાજેશભાઈ. હા, એટલે ખાસ કરીને દર્શક મિત્રોને આપણે એક બીજું એ કહીએ કે પથરીનો દુખાવો થાય તો જ તમને પથરી છે એવું જજમેન્ટ ના આવી શકે. પથરીનો દુખાવો ન થતો હોય તો પણ પથરી હોઈ શકે છે, કેમ કે આયુર્વેદના ગ્રંથોમાં જે લખ્યું છે તો શ્લેષ્મિક અશ્મરી જે લખ્યું છે, અશ્મરી એટલે પથરી, તો શ્લેષ્મિક અશ્મરી જે છે ને એ એના લક્ષણો એવા હોય કે એકદમ આપણે પેલા સરસ મજાના પેલા નાનકડા ડેકોરેટિવ પથ્થરો હોય અને પોલિશ કરેલા હોય એટલી બધી સ્મૂધ એવી એની રચના હોય, એટલે ક્યાંય પણ દુખે નહીં અને એ સતત મોટી થયા કરે, પથરી મોટી થયા કરે અને તમને અંધારામાં રાખે. એટલે ખાસ કરીને દર્શક મિત્રોને કહેવાનું કે દુખાવા સાથે જ તમે ના સાંકળો. દુખાવો તો થઈ શકે, પણ 100 કેસમાંથી 30-40 કેસમાં એવું પણ બની શકે કે દુખાવા વગર પણ પથરી હોઈ શકે છે અને એ જયારે બહુ મોટી થશે તો કિડનીને ભયંકર નુકસાન કરી શકે. એટલે ખાસ તપાસ કરાવીને જાણકારી લેવી એ સચોટ ઉપાય છે. જી, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. હા જી, આપના ટીવી નો અવાજ બંધ કરશો. હા. હેલો. હા, મારે છે ને હું અમદાવાદમાંથી બોલું છું. ઇન્દુબેન અમદાવાદથી બોલું છું. મારી ઉંમર 47 છે અને મને પિત્તાશયમાં 7 mm ની પથરી છે. કેટલા સમયથી નિદાન થયું છે તમારું? લગભગ 7-8 મહિનાથી ડિટેક્ટ થયું છે. ઓકે, અને ઉંમર આપની? 47 છે. અને તમને ઓડકાર આવે, પેટમાં બળતરા, ખાટા ઓડકાર? ના, કઈ અસર થતી નથી એનાથી, અને દુખાવો બી ક્યારે નથી થયો આજ સુધી. દુખાવો પણ નથી થયો? એમાં ખબર પડી. ઓકે, ખાલી તમારે બોડી ચેકઅપ થયું, સોનોગ્રાફીની તપાસ થઈ, એમાં ખબર પડી છે? હા, એમાં ખબર પડી. ઠીક છે. અચ્છા, હવે જો 2 વસ્તુ છે. અને એક જ પથરી છે કે વધારે છે? એક જ પથરી છે. સારું, હવે તમે ટીવી ઉપર અવાજ સાંભળો અને હજી એમનો પ્રશ્ન થોડા પૂછી લઈએ છીએ. તમને મળ પ્રવૃત્તિ ખુલાસીથી થઈ જાય છે? હા, બિલકુલ. ઓકે, એસિડિટીના કેવા કોઈ લક્ષણો નથી? ના, કઈ જ નહીં. સારું, તો તમે સાંભળજો કે પથરી જે હોય ને એ કિડનીમાં થતી હોય અને પિત્તાશયમાં, બેમાં અંતર હોય છે. કિડનીની પથરી એવી છે કે એક ક્ષાર જમા થઈ અને મોટી થતી જાય. પિત્તાશયની પથરી એવી છે કે પિત્ત દોષ જે હોય, બાઇલ હોય આપણા શરીરમાં, જે પાચક રસ જે કહીએ આપણે, બરાબર છે, તો એ ઘટ્ટ થાય છે અને એ કોલેસ્ટ્રોલની સાથે મળી અને બીજા એવા ફોર્મેટ કરી અને બિલિરુબિનની સાથે મળીને એવું ચોક્કસ પ્રકારની એક જે આકાર બનાવે છે, પણ એ સોલિડિફિકેશન ઓફ એટલે પિત્તનું ઘનીભવન છે. હકીકતમાં એ કિડનીની પથરી જેવી રચના નથી હોતી. અને બીજું કે પિત્તાશયની પથરીમાં તમને જો ઓપરેશન કરાવવાનું કીધું હોય તો સામાન્ય રીતે એવું હોય છે કે જ્યુસી પાર્ટ છે, પિત્તાશય જ્યુસી ભાગ છે અને કિડની સોલિડ પાર્ટ છે.
એટલે કિડનીમાંથી પથરી કાઢવાની હોય તો પથરી કાઢી જેમ ચીકુમાંથી ઠળીઓ કાઢો, પણ ચીકુ તો તમે રહે તમારી પાસે, એવી રીતે આમાં ના હોય. આ જ્યુસી પાર્ટ છે, અને જયારે કાપવામાં આવે ને તો આખું પિત્તાશય ફસકી પડે. એટલે એની મૂળ રચના એવી હોય આખું આખું પિત્તાશય કાઢવું પડે. એટલે ખાસ કરીને હું દર્શક મિત્રો જેને પણ જે સાંભળી રહ્યા છે એ લોકોને સલાહ આપું છું, પિત્તાશયની પથરીનો આયુર્વેદમાં બહુ જ સારો ઉપાયો છે, તો એ ચોક્કસ કરવા જોઈએ. અને નહીતર શું થશે કે ભવિષ્યમાં જો પિત્તાશય કઢાવી નાખશો તમે તો ઘી, તેલ વગેરે ચરબી વાળા પદાર્થો, ચીઝ, પનીર વગેરે તમે પચાવી નહીં શકો, અને કદાચ ખાશો તો બીજા દિવસે ઝાડા થશે અને જીવનભર રહેશે આ તકલીફ. એટલા માટે તમને ખાસ બધા દર્શક મિત્રોને કહું છું કે પિત્તાશયની પથરીની સચોટ સારવાર આયુર્વેદમાં છે, એના ઉપાયો કરવા જોઈએ. ફોન કપાય છે, તમે ટીવી ઉપર અવાજ સાંભળો. હા ભલે. જી રાજેશભાઈ. હા, પિત્તાશયની પથરી માટે આપણે એમને બે ઉપાયો સૂચવીએ છીએ. એક તો જે છે અવિપત્તિકર ચૂર્ણ જે છે એ 100 ગ્રામ લેવાનું છે, એમાં 50 ગ્રામ કટુકી ચૂર્ણ નાખવાનું, અને ઇક્ષુરક ક્ષાર છે 10 ગ્રામ નાખવાનું. આ બધાનું કોમ્બિનેશન કરી અને નિયમિત રીતે સવાર સાંજ 1-1 ચમચી પાવડર લેવાનો છે. ગોરો ચનાદી ગુલિકા એની 2-2 ગોળી સવાર સાંજ લેવાની. નિયમિત રીતે કરો, ઓછામાં ઓછું 6 થી 10 મહિના સુધી સારવાર લેવાની ભલામણ છે. અમારા ત્યાંથી આ ઔષધો મંગાવવા હોય તો કુરિયર દ્વારા મંગાવી શકો. નીચે 722 થી શરૂ થતો હોય નિસર્ગ આયુર્વેદ નંબર આવી રહ્યો છે, ત્યાં ફોન કરીને વધારે માહિતી મેળવીશું. જી રાજેશભાઈ. રાજેશભાઈ, આપ જે પ્રમાણે હમણાં પિત્તાશયની પથરી માહિતી આપી, ચોંકાવનારી માહિતી કહી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો પથરી થાય છે તો ઘણા લોકો કહે છે કે અમને વારંવાર પથરી થઈ રહી છે, તો એક વખત પથરી, એક વધુ કોલર મિત્રોનો કોલ લઈએ ત્યારબાદ આગળ વધીએ. હેલો. હા, અલકા બોલું છું. જય અંબે. જી જય અંબે, જણાવો. રાજેશભાઈ, ગુડ આફ્ટરનૂન. જય અંબે, મજામાં છો? ગુડ આફ્ટરનૂન. બોલો મજામાં. મારે પૂછવું છે કે કદાચ 25% લેડીઝોને આ પ્રોબ્લેમ હશે, પણ સર માથાના હેર મોટા છે, રાઈટ? બધી ભાષામાં કહીએ થોડો વાળીએ એટલે એના વજનથી અમને માથું ભારે લાગે, નીચે ગરદનની ભાગ બહુ દુખતો હોય ને આવું બધું હોય, કે પછી કઈક બીજું જ હોય. આના માટે અને ગરમી આવી રહી છે તો ખૂબ જ માથું ભારે ભારે રહે છે, એના માટે અમને કોને કઈ ચોક્કસ. એમને પહેલા એમ કીધું કે મજામાં છો, એ આપણી ખબર પૂછે છે, આનંદની વાત. અને ખાસ તો આપણે તો બધાને, અમારે તો બધાને સારા રાખવાના છે, તો અમારે તો સારા રહેવું પડે નિયમોનું પાલન કરીને. અને ખાસ કરીને એમના બે પ્રશ્નો છે કે માથાનો અંબોળો વાળવાથી માથું ભારે થાય કે ન થાય. સામાન્ય રીતે આ ન થઈ શકે. ખાસ કરીને મારી સલાહ એવી ખરી કે તેલ નિયમિત નાખો તો આ જે આપણે શિરો પ્રદેશ છે એનું તર્પણ થયા કરે છે. આયુર્વેદમાં શબ્દ તર્પણ શબ્દ વાપર્યો છે. તો શિરોધારા અને શિરો પીછું છે, શિરો અભ્યંગ છે, શિરો બસ્તી છે, આ બધા જે ઉપાયો લખ્યા છે આયુર્વેદના ગ્રંથોમાં, તો એ એટલા માટે છે કે એને મજબૂતાઈ આપવા માટે અને એ માટે છે. તો તમને કોઈ પ્રશ્ન ના થઈ શકે. નિયમિત રીતે ખાલી માલિશ કરો, બીજું કોઈ ટ્રીટમેન્ટ ના થઈ શકે તો માથામાં સારા તેલની માલિશ કરી શકો. બ્રાહ્મી તેલ વગેરે છે, ભૃંગામલક તેલ છે, એ બધાનો ઉપયોગ કરી શકાય છે. અને બીજું કે ગરમી આવે છે તો માથું દુખી શકે, એટલે કેટલાક પિત્ત પ્રકૃતિ વાળા લોકો અને જેને તડકામાં જવાથી તકલીફ થતી હોય, પસીનો વધારે થતો હોય અને શરીરમાં થી પાણી ઓછું થઈ જવાને કારણે ડિહાઇડ્રેટ થતું હોય, તો એવા લોકોને આ તકલીફ થઈ શકે. બધા લોકોને આ ના થાય, પણ ખાસ કે જયારે ગરમી હવે શરૂ થશે, હજી તો વસંત ઋતુ છે એટલે હજી તો ગરમી શરૂ થવાની વાર છે, 1.5-2 મહિનાની વાર છે. ખરેખર આયુર્વેદના નિયમ પ્રમાણે 6 ઋતુ છે, એમાં અત્યારે હાલ જે છે 2-2 મહિનાની 6 ઋતુ હોય આખા વર્ષમાં. હજી તો વસંત ઋતુ છે એટલે ધાણી, ચણા, ખજૂર એવો જે સૂકો ખોરાક લેવાનો છે, વૃક્ષ ખોરાક લેવાનો છે, કફનો ક્ષય કરવાનો છે. આખા વર્ષમાં આ સિઝનમાં કફ વધારે થાય એટલે એ આપણે વાત છે, એ સાઈડની વાત છે, પણ આપણે વિષયને અનુરૂપ ચર્ચા કરતા રહીએ. જી રાજેશભાઈ, જે પ્રમાણે પથરી વિશે વાત કરી તો ઘણા લોકોની ફરિયાદ રહે છે કે એક વખત ઓપરેશન કરાવ્યું છે છતાં ફરીને ફરી પથરી થઈ રહી છે અથવા દુખાવો ઉપડે છે, તો ઘણા લોકોને એટલો બધો દુખાવો ઉપડે છે કે તે લોકોને આમ વાંકા વળીને જ બેસવું પડે છે. તો એ લોકો માટે આપ શું કહેશો કે આયુર્વેદમાં આ પથરીનો શું સચોટ કે ફરીથી થાય જ નહીં એવો કોઈ ઈલાજ છે? ચોક્કસ. એટલે હેબિચ્યુએટેડ સ્ટોન ફોર્મેશન, શરીરનો એક એવો સ્વભાવ હોય કે સતત ક્ષાર જે હોય એને ભેગા કર્યા કરે અને એમાંથી પથરીનું ફોર્મેશન થાય. ખાસ કરીને દર્શક મિત્રો એવા જે હોય
કે 100 કેસમાંથી લગભગ 15 થી 20 કેસ એવા હોય કે હેબિચ્યુએટેડ સ્ટોન ફોર્મેશનના જે કહી શકીએ. એકવાર પથરી થઈ, ઓપરેશન કરાયું અથવા દવા લીધી, ફરીથી થયું, બીજી વાર થયું, ત્રીજી વાર થયું, આવું વારંવાર થતું હોય તો તમારો શરીરનો જો બોડીને એવી પ્રકૃતિ થઈ ગઈ છે કે વારંવાર પથરી બનાવ્યા કરે છે, તો 1 અથવા 2 જ ઓપરેશન મારી દ્રષ્ટિએ કરાવાય મોટી હોય તો, અને તમારે ઇમરજન્સી હોય તો. બાકી આયુર્વેદના ભરોસે પ્રકૃતિ કુદરતની ગોદમાં રહેજો. કુદરત તમને ક્યારેય નુકસાન નહીં કરે. પણ એ પથરી વારંવાર, અને કેટલીક અત્યારે તો ઠીક છે મેડિકલ ટેકનોલોજીનો વિકાસ થયો છે એટલે લેસર ને બધેથી તૂટી શકે છે, પણ એને થતી અટકાવી શકે એવું દુનિયાના કોઈ મેડિકલ સાયન્સમાં એની ક્ષમતા નથી. તો આયુર્વેદના ઔષધો એ તાકાત ધરાવે છે કે રજકણો સ્વરૂપે પથરીના ફોર્મેશનને અટકાવે છે. એ માટે ગોક્ષુર ઔષધ બહુ જ સારી વસ્તુ છે. અને ખાસ કરીને વારંવાર થતી હોય તો 1.5 થી 2, 2.5 કે 3 વર્ષ સુધી આ સારવાર કરવામાં આવે તો શરીરનો સ્વભાવ બદલાય છે. મારા અનુભવે 26 વર્ષના ચિકિત્સા અનુભવથી કહું છું, આયુર્વેદના ઔષધો લાંબો ટાઈમ ફક્ત સવારે 1 વાર ઓછી માત્રામાં જો લેવામાં આવે તો નવી પથરી નથી થતી. આવું અનેક દર્દીઓમાં મેં જોયું છે. જી, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. જોની અલ્કાજ ફરી જોડે ગઈ છું. જી અલ્કા, જ્યાં સુધી 2 પ્રશ્ન ના પૂછે ને ત્યાં સુધી સંતોષ નથી થતો. એટલા માટે સાહેબને મારે પૂછવું છે કે પથરીની વાત આવતી હોય તો તાંબાના લોટાનું પાણી પીવું કેટલું હિતાવહ, અને કેસુડાના ફૂલનો લાભ જણાવજો ને અમને. ચોક્કસ. ઓકે, આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં છે. હા, અલકાબેનના 2 જાહેર પ્રશ્નો છે, એમને વ્યક્તિગત નથી. કે પથરીમાં તાંબાના લોટાનો શું રોલ છે? તો પથરીમાં એનો સીધો રોલ નથી, પણ તાંબાના લોટામાં જે પાણી ભરીને પીવાની પ્રથા છે એને ઉષઃપાન, આયુર્વેદના ગ્રંથોમાં સંસ્કૃત શબ્દ ઉષઃપાન, ઉષઃ એટલે ઝાકળ, એટલે સવારની અંદર એ જે છે એની તાંબાના લોટામાંથી પાણી પીવું એટલે રાત્રે ભરી રાખવાનું અને સવારે પીવું તો એ કબજિયાત માટે, આંતરડાને સારામાં સારા તંદુરસ્ત રાખવા માટે બહુ જ સારી વસ્તુ છે. પથરીમાં એનો સીધો રોલનો ક્યાંય આયુર્વેદના ગ્રંથોમાં ઉલ્લેખ નથી મળતો. કોઈકનો તર્ક હોય એ અલગ વસ્તુ છે, પણ અમે વૈદો અને જે શાસ્ત્રીય વૈદો હોય તો એ ખાસ હોય કે ગ્રંથોમાં જેનો આધારભૂત માહિતી મળતી હોય, શ્લોકમાં જેનો રેફરન્સ મળતો હોય તો એ એની સચોટતા આપણે સ્વીકાર કરવો જોઈએ. તો તાંબાનું લોટાનું પાણી કબજિયાત માટે બહુ સારું. પથરી માટે પીળું પાણી પીવાનું છે એ આપણે વાતચીત કરીએ છીએ કે જવનું પાણી પીવાનું બહુ સારું છે. એમનો એક બીજો પ્રશ્ન સરસ હતો. કેસુડાના ફૂલ અત્યારે સરસ મજાના લારીમાં જોવા મળી રહ્યા છે. કેસુડો જે છે એને પલાશ સંસ્કૃતમાં શબ્દ વાપર્યો છે, પલાશ પુષ્પો કહેવામાં આવે છે. હવે દર્શક મિત્રોને ખબર નહીં હોય, અલકાબેનને પણ નહીં ખબર હોય કે ખાખરો પણ એનું ગુજરાતી નામ છે. કેસુડો તો ખરું, પણ એ કેસુડો ફૂલનું નામ છે અને એ આખું જે ઝાડ છે એને ખાખરો પણ કહેવામાં આવે છે. ખાખરો એટલે સામાન્ય રીતે પહેલા પતરાળા વપરાતા હતા, બરાબર છે, એટલે ડિસ્પોઝેબલ. શરીર ક્યાંય કુદરતને પર્યાવરણને નુકસાન કર્યા વગર આપણું પોતાની જે ડિસ્પોઝેબલ સિસ્ટમ હતી ભારતીય પરંપરાની, કે પ્લાસ્ટિક વગેરેનું દૂષણ નતું કે જે 500 વર્ષ સુધી જે ધરતીમાં ઓગળે પણ નહીં. તો ખાખરાના જે પાન છે, કેસુડો જેમાં થતું હોય એ ઝાડના પાંદડા એને આમાં વીંટી અને અંદરથી વચ્ચે સળીઓ ભરાવી અને પતરાળા બનતા હતા, અને એવી સરસ મજાની વાટકીઓ પણ બનતી હતી. ઘણા લોકો જે કદાચ 30-40 વર્ષની ઉપરના હશે તો એ લોકો હજી જોયું હશે ક્યાંક ગામડામાં પરંપરા જોવા, તો એ આપણું ઇકો ફ્રેન્ડલી આપણું એક સરસ મજાનું હતું. આ એક ખાખરામાંથી જોવા મળે. એ એના ઉપયોગ માટે છે. કેસુડા છે એ બહુ જ સારા સૌંદર્યવર્ધક કીધા છે, અને સામાન્ય ચામડીના રોગો થતા હોય એમાં કફ દોષ વિશેષ કે ખંજવાળ વગેરે જે વધારે થતી હોય એવા લોકો માટે બહુ જ સારું છે. 5 પુષ્પો, 5 થી 7 પુષ્પો લઈ અને ઉકાળી અને એ પાણીથી નાહવામાં આવે, દરરોજે દરરોજ નાહવામાં આવે એની સિઝન હોય ત્યાં સુધી. બહુ જ સરસ છે. તમે ખંજવાળના બધા પ્રશ્નોથી તમે બહુ જ સારી રક્ષા કરી શકો. સૌંદર્ય વૃદ્ધિ માટે ધારો કે તમારે સતત વાપરવું છે તો કેસુડાના પુષ્પો લઈ અને સુકવણી કરી અને સરસ મજાનો પાવડર કરીને મિક્સરમાં તૈયાર રાખો અને દરરોજે દરરોજ એનું પાણી ઉકાળી 2-3 ચમચી જેટલું પાવડર લઈને ઉકાળવાનું અને પછી એને ડોલમાં નાખીને એ પાણીથી નાહવાનું. તમારું સૌંદર્ય, સ્કિનનો ગ્લો જે છે ને દુનિયાની કોઈ ક્રીમ તમને ના આપી શકે એટલું સરસ સ્કિનનો ગ્લો આપનાર અતિ સુંદર સૌંદર્ય પ્રસાધન ઔષધ છે. ખૂબ સાચી વાત રાજેશભાઈ આપે કરી. સતત કોલર મિત્ર આપણી સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આપણે પથરીની ચિકિત્સામાં શું કીધેલું છે, શું ઘરગથ્થુ ઉપચાર કરી શકે વિષય પર ચર્ચા બાકી છે. તેથી પહેલા આપણે એ ચર્ચા કરીએ અને દર્શક મિત્રોને માહિતી આપીએ. ચોક્કસ. પંચકર્મની સારવાર જે છે એ બહુ ખાસ આમાં ઉપયોગી નથી અને એટલા રેફરન્સ પણ નથી મળી રહ્યા.
પરંતુ ઘરગથ્થુ પ્રયોગ આપણે હમણાં જે એક વાત થઈ કે તાંબાના લોટાનું, એવી રીતે જવનું પાણી પીવાનું. એ યવજલ, યવ એટલે જવ કહેવામાં આવે છે. જેમ ઘઉં થાય છે એવી રીતે જે એક જવ થાય છે એની ઉપર ફોતરું ચોંટેલું હોય. ઘઉં અને જવમાં ડિફરન્સ એટલો છે કે ઘઉંની ઉપર પણ એવું જ ફોતરું હોય જેવું જવની ઉપર હોય, પણ ઘઉંનું ફોતરું છૂટું પડી જાય, જવનું ફોતરું ચોંટેલું હોય. એટલે એ જે છે જવ છે એ બહુ જ સારા છે કિડની માટે. મૂત્રલ છે, બસ્તી શોધન કરનાર છે, એટલે પેશાબની કોથળીને શુદ્ધ કરનાર છે. અને કિડનીથી માંડીને આખી મૂત્રવહ સંસ્થાન જે છે તો એ બધાને શુદ્ધ કરનાર છે. પથરીના રજકણોને બહાર કાઢનાર છે. બરાબર છે. સિક્તા શબ્દ વાપર્યો છે. સિક્તા એટલે રજકણ જેવા પથરીના રેતીના જેવા કણો, જે સિક્તા એટલે રેતી. તો એ રેતીના જેવા કણો હોય તો એને બસ્તી શુદ્ધ કરી અને આખી મૂત્ર પ્રણાલીમાંથી એને બહાર કાઢવાનો ગુણ ધરાવે છે. તો વારંવાર જેને પથરી થતી હોય, નાનકડી 2-3 mm જેવી રજકણો જેવી પથરી હોય, ફક્ત જવનું પાણી પીવો, સરસ મજાનું થઈ જાય. વિધિ કહું છું, 1 મુઠ્ઠો જવ લેવાનો છે, મિક્સરમાં એને ક્રશ કરી લેવાનો. કદાચ ભેગું તમારે 1-2 કિલોનું પણ જવનું મૂકો કરી નાખવો તો રાખી શકો. 1 દિવસમાં 1 મુઠ્ઠો જવનું પાણી પીવાનું. 1 મુઠ્ઠો જવ લીધા, 10 થી 12 ગ્લાસ પાણી લેવાનું, એને ઉકાળવાનું છે અને 2 ગ્લાસ જેટલું ઉકળી જાય એટલે પછી ગાળી અને ઠંડુ પડે એટલે પછી એને ભરી લેવાનું અને વાસણમાં ભરી રાખવાનું અને તપેલી વગેરેમાં, એમાંથી આખો દિવસ એ પાણી પીવાનું છે. બહુ જ સરસ, સરળતાથી, કોઈ દવા વગરનો સીધો પ્રયોગ કહી શકાય. પાણી જેવું પાણી લાગે છે, તમને થોડો ફેરફાર આવે, તુરો ટેસ્ટ સામાન્ય આવે છે. બહુ જ ઉત્તમ ઉપાય છે. વારંવાર પથરી થતી હોય, ઝીણા રજકણો જેવી હોય, ચોક્કસથી 2 મહિના કે 3 મહિનાની અંદર નીકળી જશે. જી બિલકુલ. રાજેશભાઈ, આપણે કાર્યક્રમને અંત આપીએ પહેલા એક કોલર મિત્રનો કોલ લઈશું. હેલો. હાલો, જામ ખંભાળિયાથી કૌશિકાબેન પોપટ બોલું. જય જલારામ. જય જલારામ. જણાવો. હા, મારા પગ બહુ 4 વર્ષથી દુખે છે અને તમે અમને ખાખરાની વાત કરી ને કેસુડાની વાત કરી ને, અમારા ગામમાં બહુ જ કેસુડા થાય છે અને અમે કેસુડા, અમે ખાના બર્તન લેવા જાય ને, અમે કેસુડા વીણી માટે લઈ આવી છોકરા. બહુ જોયા છે. નદી અમે આ જામ ખંભાળિયામાં ભાણવા ને જાય ને, અમારા ગામમાં આપનો પ્રશ્ન જે છે, હા, તમારો પ્રશ્ન બંને ઢીંચણ થી પગ સુધી દુખે છે કે કેવી રીતે તકલીફ? ઓકે, કમરના ભાગે દુખાવો ખરો? કમરના ભાગમાં દુખે છે. આપની ઉંમર? ઉંમર હાઈટમાં 1 ઓછી છે. ઠીક છે. કેટલા સમયથી આ દુખાવો થાય છે? 4 વર્ષ થયા છે. 3 વર્ષ થયા આયુર્વેદિકની દવા ચાલુ છે જામનગર. ઠીક છે. તમને કોઈ તપાસ કરાવી છે, નસ દબાઈ છે કમરના ભાગે, એવું કીધું છે? ના, ઈ કાંઈ નથી કીધું, પણ પગ દુખે. કેટલા દવાખાના બદલાય. સારું, હું તમને જવાબ આપું છું. બહુ સરસ જવાબ છે. આપણે તૈયાર છે. ચોક્કસ કરો. 3 થી 4 મહિના કે વધુ 6 મહિનામાં તમને બહુ સરસ પરિણામ મળશે. ટીવી ઉપર સાંભળો, અહીંથી ફોન કપાય છે. હા, આપણે એમને સલાહ આપીએ છીએ કે પારિજાત અને નગોડ એ એમના માટેનું ઉત્તમ ઔષધ છે. બરાબર છે. તો મારી દ્રષ્ટિએ મારા જે ચિકિત્સાના અનુભવો છે એ ઉપરથી 26 વર્ષના અનુભવ પરથી હું કહી શકું કે એમને કમરના ભાગે મણકાની વચ્ચે એ લંબોસેક્રલ જોઈન્ટ જે આવે છે ત્યાંથી નસ દબાઈ રહી છે. નગોડ અને પારિજાત. જો પારિજાત લેવું છે તો 5 થી 7 પાંદડા લેવાના છે. નગોડના લેવા છે તો 20 થી 25 પાંદડા લેવાના. એને ધોઈ અને સાફ કરી દેવાના છે અને એનો રસ કાઢીને તમે લઈ શકો, અથવા એમાંથી જે 1-2 ચમચી, 2.5 ચમચી, 3 ચમચી જેટલો રસ નીકળે પાણી નાખ્યા વગરનો, અથવા એ જ પાંદડાને અધકચરા કરી ઉકાળી ગાળી અને પી જાઓ. બહુ જ સરસ છે. એમને કમરના દુખાવામાં રાહત થશે. સાથે 1 ગોળી લેવાની ભલામણ કરું છું 4 મહિના માટે. 3 ગુગળની 2 ગોળી સવાર સાંજ લેવાની છે. બહુ જ સરસ ફાયદો એમને થશે. જી રાજેશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આપે દર્શક મિત્રોને પથરી વિશે ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી. હા, એક છેલ્લી આપણે વાત કરી દઈએ. પથરી એટલે અશ્મરી કહેવામાં આવે તો એમાં એક પાષાણ ભેદ શબ્દનો ઉલ્લેખ છે. એક વનસ્પતિનું નામ પાષાણ ભેદ છે. પાષાણ એટલે પથ્થર અને ભેદ એટલે તોડી નાખે. પથ્થરને તોડી નાખે એટલે એનું નામ ગુજરાતીમાં પથ્થરફોડી છે. પથ્થરફોડીના પાન અને એના મૂળમાં પણ એની પેલી છાલમાં પણ એનો એવો ગુણ છે કે જે પથરીને તોડી નાખવાનો સ્વભાવ છે.
જેમ એક એક રજકણ ભેગા થાય ને એવી રીતે પાષાણનું પણ ભેદ કરે. એના ઉપરથી એવું નામ પડ્યું છે કે કોઈ પથ્થર ઉપર સતત પાણી પડતું હોય તો એમાં ખાડો પણ કરી શકે. એવી રીતે આ વનસ્પતિ એવી તાકાત ધરાવે છે કે પથ્થરીને પણ તોડી શકે છે. બીજી એક વનસ્પતિ ગોખરું છે. નાનકડા બીજ આવતા હોય, ત્રિકંટક શબ્દ છે, 3 કાંટા હોય એમાં, અને અંદરનો ગર્ભાગ હોય ને એની અંદર બહુ જ સરસ પથરીને તોડી નાખવાનો સ્વભાવ છે. તો પાષાણ ભેદ એટલે એને પથ્થર ફોડી પણ કહીએ. બીજું એક ગોખરું છે, અને ત્રીજું આપણે જે વાત કરી છે એ જવની વાત કરી. તો આ 3 એવી વસ્તુ છે કે આપણી આજુબાજુમાં ઉપલબ્ધ હોઈ શકે છે, અને એનો ઉપયોગ કરવામાં આવે તો વારંવાર થતી પથરી, નાનકડી પથરી હોય તો ઘરે બેઠા પણ એનો તમે નિકાલ કરી શકો છો. જી બિલકુલ. રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આજે આપે દર્શક મિત્રોને માહિતી પૂરી પાડી બદલ. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં ફક્ત આટલું. જાણું છું કે ઔષધિઓના નામ ઘણા અટપટા છે. એ જ માટે જો આપ આ કાર્યક્રમ ફરીથી જોવા ઈચ્છુક છો તો રાત્રે 8:30 વાગે ભૂલ્યા વગર ફરીથી આ કાર્યક્રમ જોઈ શકો છો. વીઆર લાઈવના યુટ્યુબ પેજ, ફેસબુક પેજ અને ટ્વિટર પર પણ આપ આ કાર્યક્રમ જોઈ શકો છો. અને કાર્યક્રમ વિશે આપ કમેન્ટ એટલે કે ફીડબેક પણ ત્યાં આપી શકો છો. આજના કાર્યક્રમમાં મને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો